મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 11 અને મારે બધું કામ તો ફિનિશ થઈ ગયું છે. હું થોડી વાર પહેલાં જ જાગી છું. તો નાસ્તો બાકી છે, કેમ કે હું રોજ લેટ જ નાસ્તો કરું છું. ચલો નાસ્તો કરી લઈએ. અને આપણે ગટુડે નાહી ધોઈને મમ્માએ રેડી કરી દીધું છે. હવે કંઈ કામ છે નહીં, નાસ્તો કરી અને પછી રૂમમાં ખાલી એક પોતું મારવાનું છે. મારી રૂમમાં એ પણ મારી દઉં. તો ચલો પહેલાં આપણે ફટાફટ નાસ્તો કરીએ. નાસ્તામાં આપણે ચા પૂરી ખાવાનું છે. તો ચલો ચા પૂરી અડધી તો ખાઈ લીધી છે, અડધું ખાવાનું બાકી છે. તો ચલો ખાઈને પછી ફટાફટ કામ ફિનિશ કરી. આ સન્ડે છે, કંઈ જવાનું હતું મારે, બટ યાદ નથી મને. હમણાં મેસેજ ચેક કરવા પડશે ક્યાં જવાનું છે ક્યાં નહીં, બટ ટાઈમ રહેશે તો જશું. ફિક્સ ના કરીએ આપણે. મારી લાડુ કાં ગઈ છે? હે અહીંયા હું કઈ છે? તું પૂરી ખાય છે? ખાવો ખાના ખા. હું વહી જાઉં? હાલો વહી જાઉં. બસ બાય બાય. આ લાડુ ટેંગે 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 ટેંગે. મારે જ નથી ખાવું બટેટાનું. ઈ બટેટાનું જ છે, ટિફિનનું. સવાર બનાવ્યું હતું મેં. લાડુ લાડુ આમ કરજો. રમકડા શું કહેવાય? મકડા ના, રમકડા કહેવાય. જો તાર હાડું રમકડા લાવ્યા હો. ઓય ગટુ કેકડા ને એવું છે. આ તો બહુ વધશે જો. આ તો બહુ છે. દરિયાની વસ્તુ છે. પાપલેટ છે ભાઈ. જો જો કરસલો. કલેટલો છે. પપ્પાને બીવરાવાનું છે. કરો શુપા ને પુષ્પા બોલ. વાહ પુષ્પા વાહ. જો એને આવડે પુષ્પા આમાં આમાં ગેરા કરે એના પાપાની જેમ. આ પુષ્પા 2 છે કા? નો નો અલે એમ નો કરે દી. કાલ જોયું છે. જો અમારા બેન રિહાઈ ગયા ને અહીંયા હુઈ ગઈ છે. જો ઓઢીને હુઈ જાય. હો કે ઓઢી લે. હો ઓઢી લે ને, પણ ઓઢી લે. હો જો બેન હુઈ ગયા ઓઢીને. ઉઠીને જોવાનું કઈ ફેંકતી નહીં. હવે કબૂતર શી કર્યો જો ન્યા. ગટ્ટા જેવી વાગે છે 2:45 ને મારું ઘર ક્યારનું સુઈ ગયું છે 2 વાગ્યાનું. તો હવે મને ભૂખ લાગી હતી. ખીચડી અને શાક ખાઈ લઉં. હું ખાઉં છું દહીં ખીચડી ને શાક. ઉભી થા જા. નાના લઈ જાય. હાલે લગાડતે હલે. કાઢી તો દે. ઓ કોણે લગાડ્યું છે આ? અરે વાહ, બોપી કરી ગયો. આ તો બોપી કરી ગયો. જાઉં લઈ ઓલો ફોન લઈ. ઊભી રહેશે તું. બાય બાય. બાય તો કર દે.
ઊભી રહે. શક્તિમાન કહી દે ટાટા. બાય બાય. હવે મારી સુધી નહીં ખાવાનું છે આ બહુ હોશિયાર છે. એ તું એવું કહેતી હતી દીકા. બાવ તું એવું બધું ન બોલતી પછી નજર પડે. તો મમ્મી ગઈ હતી નીચે અને વાગ્યા છે 6 તો એ લાવી છે મારા માટે પાણીપુરી. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ પછી થોડું ઘણું કામ તો કચરું જ કાઢવાનું છે તો એ કચરું કાઢી નાખીએ. અને એક આપણે રાતે જવાનું છે મોટા વરાછા એક શોપને એડ કરવા માટે. તો આપણે રસોઈ બી આજ વહેલા જ બનાવવી પડશે કેમ કે મારે 8:30 પોણા 9 તો ત્યાં જવાનું છે. તો આપણે આજે વહેલા રસોઈ પણ બનાવી નાખીએ. 7 વાગે ને 7:30 કમ્પ્લીટ કરી નાખું રસોઈ બનાવી. તો ચલો ફટાફટ નાસ્તો કરી અને આપણું કામ કરીએ. ના ચાવી લઈ લે. નાના દેવાની ગાડી ચાવી લઈ લેજો. નાની વહી જાય. આવું છે કે આવું છે? ચાવી તો લઈ લે. અલે બાય બાય. આવો છે બોલી દો वो तो बस. તો પછી વાવ ડીંગો ડીંગો બતો બળી દો ખબર એવું છે? જીઓ એનું નામ શું છે? આયા એનું નામ શું છે? કરચલો. શું છે? જીઓ કરચલો. જીઓ હા ઈ કરચલો જીઓ નહીં. નો 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 તું કોનો દીકરો છે? મમ્માનો નથી? કેમ નથી મમ્માનો? જા અટતી નહીં મમ્માને. જા પાપા પાસે વહી જા. તો વાગ્યા છે 8:45 ને અમારે શૂટ કરવા જવાનું છે. પણ અમાર કરતા તૈયાર વધારે મનોજભાઈ થવું છે. અંદર ગયા ફેસ મારા ફેસ વોશ થી મોઢું ધોવાઈ ગયા. લેડીઝ ફેસ વોશ છે. પાછા પૂછે આ ફેસ વોશ છે એમ. પણ તમે વયા ગયા તા બરાબર. ફોન નથી દેવો. આ બહુ સારું. હાલો અમે બધા નીકળી ગયા છીએ મોટા વરાછા જવા માટે. જો આ હીરો સંજય ગાડી ગાલેશ ને આ એક અમાર વધારાનું માણસ છે. જો એટલે હું જોઈ લેજો. અરે વાળ કપાવ્યા ઈ તો જો કેવા લાગે ઈ તો કેજો. ચંપુ લાગે છે ચંપુ. સલમાન ખાન ને નો દેખાડો ને તો તમારો બ્લોગ અધૂરો છે. ઘર ભેગું થાને ભાઈ OMG ઈ પોતાને સલમાન ખાન સમજે છે. વિચાર તો કરો. તો કઈ ને ચલો હવે પહોંચવા આવ્યા છીએ. પછી તમને દેખાડજો અમે ક્યાં જઈએ છીએ. મોટા વરાછા. તો અમે આવી ગયા છીએ કેસર ફેશનમાં જ્યાં અમારે એડ શૂટ કરવાનો હતો. ત્યાં જો આવડી આ શોપ છે મોટા વરાછામાં. ગઈકાલે અમે આગળ છે કિસ્મત કાઠિયાવાડી ત્યાં હતા. આજે જો અમે અંદર જઈએ. હા તે બનતું તો આપણે જોવા આવ્યા. તો અમારે એડવર્ટાઇઝ બધી પૂરી થઈ ગઈ છે. જે શૂટ કરવાનું હતું એ કરી લીધું છે. હવે શું ખાવાનું છે? હરી માવો. શું માવો ખાવાનું છે? વાહન નહીં મને આમાંથી 10-12 જોડી કપડાં. હાલો હાલો માવો પછી બાય. એમ થોડું હાલે. ખરીદી તો કરવી પડે પૂરા. માવા કરતા જ ખર્ચો વધી જાય. મારે ખર્ચો કરવો થતો જ નથી. હા હાલો. માવા ખાવા હોય ત્યાં કાંઈ નહીં. મને કાંઈ લઈ નહીં દેવાનું. જોયું? દેખા ખાલી એના એક સ્ટોકમાં છે ને મારે 15 દી માવા લીધે ખબર છે ને. એને એમ તો હતું. તો જો આવડી આ શોપ છે મોટા વરાછામાં. જો એમ તો કયો
હું તને કહું ને હવે બોલ, હવે એડ્રેસ દે તું. ક્યાં છે એમ કહું ને, વિશ્વંભરી આર્કેડ, કેસર ફેશન સ્ટુડિયો નિયર AR મોલ, મોટા વરાછા, સુરત. જેને પણ ખરીદી કરી હોય ને અહીં આવી જજો, 25% ઓફ છે. માણસો આવી ગયા છે. જો આ મોટા વરસ ચાલો કાંઈ નહીં તો આ બધાને પકડજો. મોટા હા વરાછા અમારે કૃષ્ણ અને આ તમને ગમે ત્યાં મળે ને રિપેરિંગ કામ કરવા બેહાડ દે છે. એને બહુ સારું ફાવે. કરવું બધું થોડી નવરું કરી નાખે. અને આ છોડીને મેં કંઈક જોઈ છે. આ સોડા છે. હા અવાજ આવતો બંધ થઈ ગયો છે. એ કાલ ફટાકા બોલતા હતા ને એ બોલાવતી. હાલો બસ પછી. એક દિન બરોબર 100 સાલે એક તો અમે હેડ શૂટ કરીને હવે બહાર જઈએ છીએ જમવા માટે. હા આ કેમ હુઈ જાય આવડિયા? એક દિન મારા 100 હાલ બરોબર છે ગઈ છે. આ તો હુઈ ગઈ પૂરી. અને બુટિયાની આગળ છે મર્સિડીઝમાં, અમે વાય ટુ વ્હીલમાં છીએ બધા. નાની ટોલ મોમેસી મોટી ટોલ મોટી ટુ વ્હીલમાં જો અમે કાલે આવ્યા હતા પાછા એ જ જગ્યાએ, પાછા અહીંથી નીકળ્યા અમે. હવે આગળ બતાવ્યું અમે કઈ જગ્યાએ જઈએ. મને કઈ ગીત આવે છે એમ કે સમજાતું ન મને. શું આવે? એ કે એક દિન તેરે સાથ બરોબર 100 સાલ છે એમ કહે છે. હા એનો મતલબ એની માને એક દિવસ જતા હોય ને એની કરતા 100 હાલ જેવું મને લાગે છે એમ કહે છે. શટ યોર માઉથ. ઠીક, હાલો હાલો ભાઈ. લાવી જો મને માઉસ હાલો ફટાફટ. હાલો. રમવું છે મારે. તો જો અમે આવ્યા છે અહીંયા મેકડીમાં. બધાએ આજે મેકડીનો ટેસ્ટ કરવાનો છે. થિયેટર છે આ. હું હમણાં મૂવી જોયા. તો અમે આવી ગયા છે મેકડીમાં. ક્રિશાને બર્ગર ખાવું તો આલુ ટીકી બર્ગર કયું હતું? મેક્સિકન આલુ ટિક્કી. આ જો મોટા વરાછામાં છે. AR મોલ. એક મિનિટ. આ AR મોલ. તો જો અમારો ઓર્ડર આવી ગયો છે, મનોજભાઈ લઈને આવ્યા છે. ઠંડુ આવે છે, એક મિનિટ. ઓકે. તો જો ક્રિશાએ બધું મિક્સ કરવા માંડી છે, પેરી પેરી. ને જો અમારું સિક્સ શેક છે, આ કોલા છે, એ અમારા બર્ગર છે. કયું આ બર્ગરનું નામ છે મેકડી બર્ગર. મેક્સિકન આલુ ટિક્કી. મેક્સિકન મેક્સિકન. એટલે એમાં ચિકન આવે એમ. ખાવા દેવું જ કે ઘરે પૈસા. અંદરથી ફોનો નીકળ્યો હોય તો ડાયરેક્ટ ફોનાની ચિપ્સ નીકળી હોય બધે. આ બે વ્યક્તિ એવા છે ને ભૂખ ભાડું નથી ભૂખ ખાલી મોબાઈલ ના મૂકતા નથી વાત મોબાઈલ ના મૂકતા પેલા મોબાઈલ પછી ખાવાનું આવું છે બધા વ્યક્તિ મારું બર્ગર છે ને અનબોક્સિંગ કરીને તમને બતાવું. વાવ, લુક લાઈક એન્ડ વાવ. તો અમે બર્ગર ખાઈ લીધું છે ને હવે અમે આવી ગયા છીએ બહાર હરીને એ ગાડી પાસે ઊભા છે. તો ચલો આપણે ત્યાં જઈ. જો હામે છે, જો હામે હાંડીએ છે. હા, AR મોલ. અહીંયા છે મેકડોનાલ્ડ્સ. તો કઈ નહીં, ચલો આપણી ગાડી પડી છે ત્યાં જઈ છે. ભૂટિયાને ધોકો મારવો ત્યાં ચડીને બેઠો છે. આમ જો આમ જો આ બુટીઓ છે ને ઈ એનો વિડીયો બનાવે છે. જો ફ્લેશ લાઈટ દેખાય છે આમાં. कौन है ये लोग? कहां से आते हैं ये? ગાડી ક્યાં હતી તું આમથી હાઈલો જતો હતો ને તો મને ખબર. હેલો ચેસ કરો બ્લોગમાં. તાક હાલો હવે આપણે ઘર સાઈડ જઈ ઘડીક બેસીને. કાપીને આવી આવે જ તે ને રાફ્ટિંગ નહીં, ગળસીને આવ્યા, ગળસીને. જડસીને આવ્યા ગળસીને નહીં. કાલે બ્લોગમાં સરપ્રાઈઝ મળશે. અમે એવું સરપ્રાઈઝ લીધું. આ બહુ સારું કામ કર્યું લ્યો. હા અમે નીકળી ગયા છે ઘર સાઈડ જવા માટે અને બુટીઓને એ લોકો બી આવે છે પાછળ છે. કોણ શીખાવશે? આ છોડ્યું ઈ ઓલો ગોરીલ વાળો અચ્છા મીઠો ઊભી છોડ્યું. રાખી દીધી. ઘડીક મને એમ થયું કે બ્રેક મારી એમ કે વાળી કે વળી નહીં વળશે નહીં આવે. તો કઈ નહીં, ચલો અમે જઈએ. વાગી ગયા છે 11:30 અને આ બધા મને નાઈટ બારો કાઢ્યો, મારી પર બહુ જુલુમ કરે. આખી ગેંગ જવો બેઠી છે અહીંયા, મારી પર અત્યાચાર થયો છે. મને કીધું નાઈટ બારો બે, એવું થોડું હાલે? એવું જ હાલે બરાબર. એ મને નાઈટ બારો કેમ કાઢ્યો હોય છોકરાઓ? તારા લખણે એમાં હું છે, હું બહુ સારું ભણી ગયો ના કોઈ સહન નથી કરતા. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर.
તારું અંગ્રેજી અમને હજમ નથી થતું. કેટલું ઉભો રે એ ઉભો રે હા તું હારું ભણી ગયો હા હે તું હારું ભણી ગયો ને હા પણ તો ડબ્બી ખોલતા તો નથી આવડતી એરપોર્ટ ની કેમ ખોલવી મેં માણસો રાખેલા છે ઘણું ખરું મન ન ફાવે નહીં મારા માણસો કહી દે તમારે એની પાસેથી સમજી લેવાનું હે અરે માણસો આપણે કેટલા રાખ્યા છે આપણે શું કામ ખોટું ભણવું જોવે આપણને જો ભણેલા ભાડે મળતા હોય તો આપણે શું કામ ભણવું बात तो सही है એ ઉઈ ના મળતો ઓલી બા. હા એને પૂછ તો ખરા હા એની ગાડી નીકળી જાવ તો દોડી જાવ વિમાન બોલાવશે વિમાન અકર ના હોય તો ડ્રાઈવર લઈને આવો. અરે તમને ખબર છે આજ સંજયભાઈ 5000 ફોટા પાડ્યા મારી યાર વેસુમાં પાડ્યા પાછા અહીંયા ગયા ન્યા પાડ્યા એને खाओ माँ कसम હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં ટોટલ 15,000 ની નુકસાન નીકાળની. હા 15,000 ની એક રાતની નુકસાની હેલિકોપ્ટર ડ્રાઈવર નાખશે નાખી આવશે. હા એક વખત સંજયભાઈ વધારે ખોટા પાડ્યા એટલે તમારે ઘરે આવ્યો. તમે હુંડો એક પાડો તો કાંઈ નહીં. અરે તમે બધા ખોટે ખોટા મારા વાક કાઢો છો હું ખાલી મોઢું ધોવા ગયો ને તો ક્રિશે મને બ્લોગમાં કહી દીધું કે આ તો જો તૈયાર થાય છે પણ એડવર્ટ અમારે બનાવવા નથી દી તો હોળી મોઢું ધોઈને પાવડર બાવ અને એકવાર એટલા પણ એમ ખોટા પડે તો નહીં એને મોઢું ધોયું પણ કયા ફ્રેશ વોશ હતો ઈ? મારા ફેસ વોશ છે એ તો કઈ ગમે ફ્રેશ વોશ હોવું જોવે મોઢું ધોવો શરમ આવે શરમ नहीं અમે લેડીઝ ઓલો હોય તમે નાઈ લે એવું કઈ નહીં નહીં તું પેલા હાથ લાંબો કર મારો દીકરો આટલું જ આવે કાંઈ વાંધો નહીં તમ તારે અત્યારે મારતો નહીં અમે કોઈ દી જેન્ટ્સ ના ફેસ વોશ મોઢું ધોવા આવ્યા તમે હું કેમ લેડીઝ ના ફેસ વોશ મોઢું તો તમે ધ્યાન સારે લગન શું કામ કર્યા તો તમે તમારી બાયડી આવી તો એના ફેસ વોશ થી મોઢું ધોવાનું ઓલાના ફેસ વોશ થી મારતો નહીં, હા. અત્યારની મારતો અત્યારની મારતો રહેવા દે ના પાડી હે અરે મનોજે મને પૂછ્યું કે આ શું છે પછી મને નથી ખબર. અત્યારે મારતો પણ ઈ મારી વાહે આવીને ઢાળ્યું નાખે મારો કાન દુખવા માંડ્યો. મેરે કો પકડ अबे साले તો જોઈએ બુટીઓ મારથી બેહી ગયો મહિલાએ રાખી દીધો બાજુમાં ભલે આવે નાખ તું તારું એડજસ્ટ કરી નાખી એમાં ઉભી રહે એમાં એવું થયું તમે ગયા તમે એને ડબ્બી જતા ગયા એરપોર્ટ બેઠો બેઠો આમ ઘરે આમ ફેર આમ મેં ભાઈ તને ખબર પડે કે નહીં એ કે કાંઈ બોલ્યો નહીં મેં કીધું ડબ્બી એમ નો કે કોકનું તોડી નાખી કે પછી તો હું કે મને ઈ કે આવડે છે આ તો હું ખાલી તમે જોતો ટેસ્ટ તમને લેતો. આવડે છે કે હા, નહીં બોલતા હોય એમ કે મારે અરે બધાને પરીક્ષા ન લેવી આપણે હવે તું તારી પરીક્ષા કરીને પેલા હું તો પાસ જ થઈ ગયો છું ભલે અરે આવું. ઓલું એમડી મેકડીમાં કેવું થયું ખબર ગયરો તો અહીંથી નીકળું આમથી ઈ કે હું ભૂલી ગયો ભાન ક્યાં નીકળ્યું એવું થઈ ગયું. આને પૂછે ઈ કે ગાડી ક્યાં મૂકી ઈ બધું ઠીક છે એમાં થયું હતું એવું. નહીં મેકડીમાં તો 150-200 વાર જઈ આવ્યો મારા દાદા એમાં જ ઠામડા ધોતા હતા અચ્છા હા બિચારા એને ઉતરવા ઊંધું કે હેલ્પ કરવા જતો. આવ આવ કાઢ નાખો હા અમારા દાદાનું ગમે ત્યાં બેહાડ દો એવું કઈ નહીં પણ એ દાદાને ઠામડા ધોવા મારો કેમ જતા સોડા પીવા લઈ જતો એમ ગયા હતા. એ, મનોજ એમ કે મારા દાદા ને ઠામડા ધોવા જતા કે એનો દાદા ઠામડા ધોવા જતા એ વાત તો સાચી છે પણ જી તું ન્યા શું કરવા જતો જી કે ને ટોયલેટ સાફ કરવા હું ન્યાય ને હું જોવા જાતો કે બધું કામકાજ હું તો શેઠ માણા હતો घर भेगू थाने भाई ના ના એના દાદા ઠામડા ધોવા જતા આ ટોયલેટ થવા એ ટોયલેટ નો એને મેં કામ રાખ્યું હતું એ મેં કામ રાખ્યું હતું મેં મારા માણસો પાસે કામ કરાવ્યું હતું ને મને ચેક કરવા બોલે જો તો સેટ બરાબર છે ને પછી ત્યાં મેકડી ચાલુ છું તો ટાઈ પોકલ ના બોતી ને. હા ટાઇલ ને ઓલો કુકડો ને ઈ બધું આવે ને અંદર ફિટ કર્યું હોય ને ઈવડે કુકડો આવે ને અંદર ફિટ કર્યો એમ કુકડો જ આવે ને હા. તો ઓલું બેઝિંગ નો આવે આ ધોવાનું. હા તેરા ક્યાં દેશી ગબલા ઠીક હાલો તો આ લોકોનું લાટ સલાહ આપી દીધી મારું ગળું દુખવા માંડ્યું પાણી દઈ દો કે પી લો તો વાગી ગયા છે બહાર ને હું ઉપર આવી ગઈ છું મનોજભાઈ નારી બે નીચે બેઠા છે અને થોડું કંઈક કામ હતું મેં કીધું હું તો જાઉં છું ઉપર કેમ કે મને હવે ઊંઘ આવે છે તો ચલો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ